નયનાબેન, તમને શું તકલીફ હતી અને ઓછું સંભળાવાની તકલીફ અને ક્યારની હતી? 7 વર્ષ પહેલા. 7 વર્ષ. અને તમારું ગામ કયું, ક્યાંથી આવ્યા છો? વેરાવળથી. વેરાવળ, સોમનાથ, ગુજરાત. હા. બરાબર. તો આ તકલીફ માટે તમે કેટલા ડૉક્ટર પાસે ગયા હશો? ગયા તકલીફ. 6-7 ડૉક્ટર. તો એ ડૉક્ટરોએ શું ઓપિનિયન આપ્યું? ડૉક્ટરે ઓપિનિયન આપ્યું કે છેલ્લે મશીન લેવું પડશે, દવા આટલી કરાવી પછી છેલ્લે કે મશીન લેવું પડશે. કોઈ બીજો ઉપાય નહીં? બીજો ઉપાય નથી કંઈ. તો અમારા વિશેની માહિતી તમને ક્યાંથી મળી? ઓનલાઈનથી યુટ્યુબમાં ચેનલ બની બરાબર. માહિતી મળી અમને. તો આજે તમે કઈ સિટીમાં આવ્યા છો? અમદાવાદમાં. તો આજે તમારા વાઈફની ટ્રીટમેન્ટ કરી, તમને કેવું લાગ્યું? જો કોઈ ટીપાને નાખ્યા તો ફરક પહેલી ઓલામાં ફરક લાગો અમને કે છે એમાં ફાયદો થશે એમાં. બરાબર. તમને કેવું લાગ્યું? મને સારું લાગ્યું. સારું લાગ્યું? થોડો અવાજ સંભળાયો. સંભળાયો ને હવે? મશીન કામ કરી રહ્યા છે હવે. ઠીક છે. તમારા જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો વ્યક્તિઓને છે, તો એમના માટે કોઈ સંદેશો આપશો? હા. શું આપશો કહો? મેં કીધું કે મને એમ કે સારું થાય. તો તમે જાઓ તો તમને સારું થઈ શકે. મારા પણ છે સંબંધી બે તેને પણ મારે મોકલવાનો છે કે આવજો. ઓકે.